નમસ્કાર મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે પારા ડોક્યુમેન્ટનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું રિપોર્ટિંગ ઓફિસરે એનો ડિટેલ વિડીયો જોયો. આજે આપણે રિપોર્ટિંગ ઓફિસરે જે પારા ડોક્યુમેન્ટ સબમિટ કર્યું હોય રિવ્યુઇંગ ઓફિસરમાં, તો રિવ્યુઇંગ ઓફિસરે કરવાની થતી એક્ટિવિટીનો ડિટેલ વિડીયો આપણે જોઈશું. સૌપ્રથમ આપણે રિવ્યુઇંગ ઓફિસરનું લોગિન કરીશું. રિવ્યુઇંગ ઓફિસરનું HRPN, એનો પાસવર્ડ, કેપ્ચા અને ઓટીપી નાખીને આપણે લોગિન કરીશું. અહીંયા આપણે જે પારા ડોક્યુમેન્ટ સુમિત ચૌધરી સરના રિપોર્ટિંગ ઓફિસરના લોગિનમાંથી સબમિટ કર્યું હતું એ અહીંયા નરેન્દ્રદાન ગઢવી સરના લોગિનમાં રિસીવ થયેલું છે. એ આપણને અહીંયા બેલ આઇકોન પર ક્લિક કરીશું એટલે અહીંયા એક નોટિફિકેશન આવેલી છે કે તમારામાં એક તરંગ અંધારિયાનું પારા ડોક્યુમેન્ટ રિવ્યુઇંગ માટે આવેલું છે. અહીંયા માય ટાસ્કમાં પણ એક આઇટમ આવેલી છે, ટાસ્ક આઇટમ કોના લોગિનમાંથી સબમિટ થઈને એમના લોગિનમાં આવેલું છે. અહીંયા હાઇપરલિંક ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટલી એ રિવ્યુઇંગના ટેબ પર અહીંયા રીડાયરેક્ટ થશે. અહીંયા રિવ્યુઇંગ ઓફિસરે રિપોર્ટિંગ ઓફિસરની પેનલમાં પોતાના માર્ક્સ મૂકવાના છે અને ત્યાં સબમિટ કરીને પછી પોતાની કમેન્ટ રિવ્યુઇંગની ટેબમાં ઇન્સર્ટ કરીને પછી સબમિટ કરવાનું છે. હવે આપણે એક કેસ એ જોઈ લઈએ. ઘણા લોકોને કન્ફ્યુઝ થતું હોય કે જે કેસની અંદર રિપોર્ટિંગ અને રિવ્યુઇંગ બંને ઓથોરિટી સેમ રાખેલી હોય છે એવા કેસની અંદર રિપોર્ટિંગ ઓફિસરે અહીંયા રિવ્યુઇંગના માર્ક્સ પણ અહીંયા ટેબલમાં રિપોર્ટિંગ અને રિવ્યુઇંગના બંને ઇન્સર્ટ કરીને સબમિટ કરવાનું રહેશે. અને એને સબમિટ કરીને પછી રિવ્યુઇંગમાં પણ પોતાની કમેન્ટ નાખીને પછી ફાઇનલી રિવ્યુઇંગમાં સબમિટ કરવાનું છે. કેમ કે એ કેસની અંદર રિપોર્ટિંગ અને રિવ્યુઇંગ ઓથોરિટી સેમ હશે એટલે અહીંયા કોઈ રિપોર્ટિંગ ઓથોરિટી જ્યારે સબમિટ કરશે ત્યારે જે જનરલ કેસની અંદર રિપોર્ટિંગ ઓથોરિટીમાં સબમિટ કરતાં એક પોપઅપ મેસેજ આવે છે કે ડુ યુ વોન્ટ ટુ સબમિટ, અને યસ કરવાથી રિવ્યુઇંગમાં ડોક્યુમેન્ટ જતું રહે છે. એ રીતનું નહીં થાય. અહીંયા સબમિટ કરીને રિવ્યુઇંગે પોતાની રિપોર્ટિંગ અને રિવ્યુઇંગની બંનેના ગ્રેડ અને એની કમેન્ટ એન્ટર કરીને ફાઇનલી અહીંયા સબમિટ કરવાનું રહેશે. હવે આપણે અહીંયા રિવ્યુઇંગ ઓફિસરને શું કરવાનું છે, તો રિપોર્ટિંગની ટેબની અંદર સૌ પહેલાં તો બેઝિક ઇન્ફોર્મેશન, સેલ્ફ એપ્રાઇઝલ, જે એમ્પ્લોયીએ ભરેલી વિગતો છે એ ઓફિસર વેરીફાઈ કરી લેશે. રિપોર્ટિંગના ટેબમાં જશે, એમાં રિપોર્ટિંગે શું કમેન્ટ આપી છે અને શું માર્કિંગ કર્યું છે એને સૌપ્રથમ ચેક કરી લેશે અને અહીંયા રિવ્યુઇંગની ટેબમાં એના માર્ક્સ ઇન્સર્ટ કરશે. જો રિપોર્ટિંગ ઓથોરિટી મૂકેલા ગ્રેડ છે, જો સેમ ગ્રેડ અહીંયા રિવ્યુઇંગ ઓથોરિટી પણ એ રાખવાના થાય તો અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરવાથી એ સેમ ટેબલના માર્ક્સ અહીંયા ક્લોન થઈને અહીંયા આ કોલમમાં આવી જશે. અગર એને કોઈ એટ્રીબ્યુટમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આપવો હોય તો અહીંયા એના ગ્રેડ અહીંયા ચેન્જ કરશે. અહીંયા જો માર્ક્સ ડિફરન્સ એન્ટર કરશે તો અહીંયા ડેવિએશનનું જે ચેકબોક્સ છે એ આપોઆપ ક્લિક થઈ જશે. અહીંયા એસેસમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ડિસિપ્લિનના માર્ક્સ રિપોર્ટિંગ અને રિવ્યુઇંગના બંનેના સેમ મુકાય છે એટલે ત્યાં રિવ્યુઇંગ ઓથોરિટીએ માર્ક્સ મૂકવાની કોઈ જરૂર નથી કેમ કે એ સિસ્ટમ જનરેટેડ માર્ક્સ છે. અહીંયા સબમિટ કરીને રિવ્યુઇંગ પોતાની પેનલમાં આવી જશે કે જ્યાં એણે એની કમેન્ટ અને પેન પિક્ચર મૂકવાનું છે. તો અહીંયા રિવ્યુઇંગ ઓફિસરે એક એટ્રીબ્યુટ્સની અંદર ડિફરન્સ ઓપિનિયન આપેલો છે એટલે અહીંયા ટેક્સ્ટ બોક્સ ઇનેબલ થઈ જશે ને ત્યાં અહીંયા મેન્ડેટરી અને એના રિગાર્ડિંગ કમેન્ટ એન્ટર કરવી પડશે. અહીંયા રિપોર્ટિંગ ઓફિસરે જે કમેન્ટ રાખી છે એના સંદર્ભમાં અહીંયા રિવ્યુઇંગ ઓથોરિટી પોતાની કમેન્ટ નાખશે.
યા ડુ યુ એગ્રી વિથ આ જે ફિલ્ડ છે મેન્ડેટરી નથી. અહીંયા કોઈ એડવર્સ પેન પિક્ચર રિપોર્ટિંગે મૂકેલું છે તે એની સાથે એણે જે કમેન્ટ જેને પેન પિક્ચર મૂક્યું છે એ એડવર્સ છે કે નહીં એ રિગાર્ડિંગ અહીંયા એને યસ નો કરવાનું છે. જો યસ કરશે તો એને એના રિગાર્ડિંગ ફેક્ચ્યુઅલ ડિટેલ એન્ટર કરવી પડશે. ફાઇનલી અહીંયા બધી ડિટેલ્સ વેરીફાઈ કરીને નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાથી ડોક્યુમેન્ટ રિવ્યુઇંગનું એનું કમ્પ્લીટ થઈ જશે અને એમ્પ્લોયીના લોગિનમાં એના રિપ્રેઝન્ટેશનના ઓપ્શન માટે જતું રહેશે. એમ્પ્લોયી એક્સેપ્ટેશન માટે એમ્પ્લોયીના લોગિનમાં જતું રહેશે. થેન્ક યુ.